જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ તમારી ભાષામાં. મિત્રો, મને એમ હતું કે આ બેનને ઇંગ્લિશ જ આવડતું લાગે, ગુજરાતી કઈ બોલી જ નહીં, તો હું તો 2 વાર હલવાનો છું. એટલે મારા લઈ લેવું છું, મને અટવાયો, પણ હું એડજસ્ટ તો થઈ જાઉં છું. હું ક્યાંય કોઈ અટવાતો નથી, ગભરાતો નથી. અમે વાળા દાંત કાઢવા ભલે કાઢે, પણ હું એમાં ક્યાંક શીખી લઉં છું. આ મારો સ્વભાવ રહ્યો છે. હું જે વાત કરીશ એ મેં જે અનુભવી છે અથવા તો મેં જે એક્સપિરિયન્સ કર્યો છે એ જ કરીશ. આમ તો મને હું ઘણી વાર સલાહ લઉં ગઢવી સાહેબને. એક અમારા આઈએસ ઓફિસર છે મારે, એમડી, આપણે જીએસએફસી માં એમડી રહ્યા છે, અને ગુજરાત સરકાર એનું 40 વર્ષ કામ છે. હરિભાઈ પટેલ છે, એ મારા એડવાઇઝર છે. હું એની સલાહ કાંઈ પણ નાનું હોય ને તો સલાહ લઈ લે. પેલા તું લેતો નહીં, પણ ગાડી તો રસ્તે પર હાલતી, પણ હવે થોડું આમ કહેવાય ને, થોડું સ્માર્ટલી બોલવું પડે. પણ હું હંમેશા મારી સીધી સરળ ભાષામાં, કારણ કે હું જો હારો ખાવા જાઉં તો હું હલવાઈ જાઉં. હું જે શું એમાં હું વધારે રહેવાની ટ્રાય કરું. એટલે હું જે કહીશ ને હૃદયનું કહીશ, એમ દિલનું કહીશ, હાર્ટલી કહીશ, સ્માર્ટલી નહીં. તમારી ભાષા કદાચ સારું હોય કે ન હોય મને નથી ખબર, પણ સાચું છે. જે છે એ સાચું છે, અને આ જ છે રિયાલિટીનું. અને તમને પણ આ લાગુ પડશે, કારણ કે હું તમારા એજ માંથી અને તમારી પોઝિશન માંથી પસાર થયો છું. તમારી જેટલો ભણ્યો નહોતો એટલે વધારે પ્રોબ્લેમ માંથી પસાર થયો છું. એટલે તમને કદાચ લેક્ચરમાં નહીં મજા આવે, પણ તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો રસ્તામાં મને રોકજો, વચ્ચે જ મને કહેજો. એ જવાબમાં તમને બધાના એક જ સવાલ છે, એટલે બધાને કામ લાગશે. કોઈ પણ આપણે ટોપિક એવી રીતે રાખશું કે તમે મને પ્રશ્ન પૂછો, હલવાડી દો તમ તારે. જે એવો અઘરો લાગે એવો પ્રશ્ન પૂછો, હું તમને જવાબ આપીશ, અને 100% તમે સેટિસ્ફાઈડ થશો જ એવી હું ટ્રાય કરીશ. હું મારી લાઈફને શેર કરીશ. મારી પાસે બીજું કઈ શેર નહીં, કારણ કે કહેવા જેવું તો કઈ છે નહીં. જે મેં કર્યું એ હું કહું છું, અને કરવાનો એ કહું. એટલે મારે કઈ યાદ જ રાખવાનું નહીં, કોઈ દી પીપીપી નહીં બનાવવાની, પ્રેઝન્ટેશન યુનિવર્સિટીમાં બહુ ટ્રાન્સપરન્સી વહીવટ થાય છે. જે બધું ઓફિશિયલ થાય છે, ઓડિટ પાસ થઈ જાય, બધું રેડી થઈ જાય, કોઈ કઈ કહેવા માંગતો નથી, એવું જ અમે કરીએ છીએ. એટલે મને આમય મજા આવે છે. હું આની પહેલા અમે છે ને HR ના બધા પ્રોગ્રામ કરતા, એક ટ્રેનર લેવા હતા, બહુ ટોપ. મેં એને સાંભળ્યું, મેં કીધું આ તો આપણી ઓફિસમાં આપણા સ્ટાફને કામ લાગે એવો છે. HRD નો એક ટ્રેનર લઈએ, અને આજથી હું 15 વર્ષ પહેલાની વાત કરું. અને એ પ્રોગ્રામ કરે, આમ ધ્યાન રાખવું જોઈએ, આમ ધ્યાન રાખવું જોઈએ, આપણી લાઈફ આવી હોવી જોઈએ, ક્વોલિટી આવી હોવી જોઈએ. ઓલા મનમાં રહે, પૈસા આવવા દે ને એટલે મારી લાઈફ હારી. પૈસાનો પ્રોબ્લેમ છે. તું બેઠો 50,000 પગાર લે, પછી વાતું કરે કામ કરવું છે, 50,000 મળે, હું આમ જ કરું. આનું રિએક્શન આવ્યું. હું લાવ્યો તો એને ટ્રેન કરવા HRD માટે, કે ભાઈ અમારા સ્ટાફની જીવન ગુણવત્તા વધે અને એની લાઈફ સારી થાય. અમારા સ્ટાફમાં કેવું શેર મળે ને તો શેકી ખાય, અને બસેર મળે ને તો બાફી ખાય, કાંઈ વધવા દે. એટલે કીધું આ એને કામ લાગશે, સારું એવું કામ લાગશે. મેં કીધું આ તો એ બધા માયા વાતું કર. પછી મેં એ પ્રોગ્રામ કર્યો કેન્સર, પણ એ ભાઈને કીધું હાલ આપણે શિક્ષણના પ્રોગ્રામ કરીએ. અમે શિક્ષણ ગુણવત્તાના બહુ પ્રોગ્રામ કર્યા 15 વર્ષ પહેલા. શિક્ષણના બહુ પ્રોગ્રામ કર્યા ને એટલે મારે જવાનું, મારે પાછું 15 મિનિટ બોલવાનું. મારી પાસે એક શિક્ષણનો સારો ટોપિક હતો, એ વચ્ચે કહી દઉં એટલે તમને ક્યાંથી મને પ્રેરણા મળી એ ખ્યાલ આવે ને હું કેવી રીતે બોલતો છું. હું હાવ ઠોઠ નહીં આવ્યો, છેલ્લી બેચ પર બેહું. આમ તો 5.5 જ ભણ્યો, 5 બધું મૂકીને આવ્યો, પણ છેલ્લી બેચ પર બેહારતા, કારણ કે કઈ આવડે નહીં. એને પેલા કેવું હોય, જે પહેલો હોય ને એને પહેલો બેહારે. કે હું છે ને બે હતો, પણ હું પોલીસ પટેલ નો દીકરો હતો ને એટલે થોડું મને માન આપતા શિક્ષક. પણ એક દિવસ 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી આવે ને ત્યારે નાટક ને આમ તેમ ગામડામાં પેલું હરિજન શિક્ષક આવે ગામડામાં પ્રોગ્રામ કર્યો
કે આપણે 15મી ઓગસ્ટ ઉજવવી છે એટલે બધા છોકરાઓને તૈયાર કર્યા અને એમાં મને એક પાત્ર આપવાનું, કારણ કે મુખ્ય મહેમાન મારા બાપા હોય પોલીસ એટલે મને પાત્ર શીખવાડવું પડે કે મારા છોકરાને ભાગ લેવા કેમ ન દીધો. મને શીખવાડી દીધું એક ટોપિક, જયારે રાજા મહારાજાનો નાટક હતું અને એમાં મારે સડીદાર તરીકે સડી પોકારવાની હતી. એટલે મને એને શીખવાડી દીધું, કારણ કે નાનો એવો ટોપિક આપો તો હું કાંક પાકું કહી શકું. ત્યારે બરોબર હરિજન શિક્ષકે દિલ દઈને મહેનત કરેલી અને મને આજે હરિજન શિક્ષકનું મારા ઘરે અમે સ્વામિનારાયણ સંપ્રદાયના સુસ્ત, મારા માધર ફાધર કાંદા લસણ એનો કરે પણ હું એને ઘરે જમાડું છું. હરિજન હોય તો ભલે મારા માટેથી મારી જીવનના બેસ્ટમાં બેસ્ટ જો તક મને મળી હોય તો એ સાહેબે આપી હતી. તે હું નાટકનું પાત્ર મેં તૈયાર કર્યું. આસ્તે કદમ મુલાકાતે કદમ સોને કી સડી રૂપે કી મસાલ જડિયન કા જમા મોતી કી માલા મહારાજ ધીરા અમરસિંહ ઘડી કમ આઈ અને આપણી ગાડી હાલી કીધું આ તો હાલશે. ત્યારનું હું બોલતા શીખી ગયો અને પછી કારેય પાછો નથી પીડ્યો. એ કીધું આપણું તો ગાડું હાલવાનું ભણ્યો નહીં પણ હીરામાં તો હાલી જ ગયો. અત્યારે ગીતમ ભાળો છો એમ. જો મગજમાં એક વાત તમને તમારી જાત નક્કી કરી દે કે માથી થઈ શકે તો યસ તમારી થઈ જ છે. તમે નક્કી કરો આપણે ન કરીએ છીએ તો તમે જ નક્કી કરો આપણે ન કરીએ છીએ એટલે આપણે જ કહીએ આપણે ન કરીએ છીએ. હાવ કોમન ગણિત છે કે આપણે નક્કી કરી થઈ શકે. મને આવો બચપણ એટલે શિક્ષણની જે અમે ગુણવત્તાના એટલા માટે કાર્યક્રમ, મને શિક્ષણનો લોભ હતો કે મેં શિક્ષણના બધા પ્રોગ્રામ ચાલુ કર્યા. કે દેવદત્તભાઈ અમારે ચૌધરી છે ને એ સારા એવા ઇફકો કંપનીમાંથી કુરિયાની કંપની છે ને ક્રિપકો, એમાંથી મેં હાયર કરેલા. પહેલા તો મને કે ભાઈ તમે એટલું બધું પગાર ખમી શકશો કે નહીં એને શંકા હતી. મેં કીધું તમારે કેટલા વર્ષ બાકી છે? મને ખબર પડી ગઈ કે આ મારા હલે છે એના માટે કે આ મને પગાર તો આપી શકશે ને આ સહન કરી શકશે કે નહીં. એટલે મને કે કેટલા વર્ષ બાકી? કે 15 વર્ષ. 15 વર્ષના ગુણ્યા કરીને આપણે બેંકમાં મૂકી દઈએ પછી તમને વાંધો નથી ને. પછી તમારે એ કે હવે મારે પૈસા નથી જોતા અને આવી ગયા કહેવાનો મારા ભાવ હતો. તો શિક્ષણના પ્રોગ્રામ ચાલુ કર્યા. એમાં થયો ફાયદો એ મારો અમારા કારીગરો કે અમારા સ્ટાફ અમે એન્જિનિયર કે આર્ટિસ્ટ કે કારીગર નથી કહેતા. જે પોલિશિંગનું કામ કરે ને એને આર્ટિસ્ટ કહીએ. કે દુનિયાનો કોઈ આર્ટિસ્ટ ન કરીએ કે ઈ કામ ઈ કરે છે. ભલે ભણ્યો છે કે નથી ભણ્યો એની યાર લેવા દેવાનું ટોપ કામ કરી શકે છે. એને અમે ડિગ્રી આપી દીધી આર્ટિસ્ટની. અમને કોઈ ડિગ્રી આપી નથી. અને જે પ્લાનિંગ કરે એને એન્જિનિયર એટલે અમારે એન્જિનિયર ને આર્ટિસ્ટ માટે હું લાવ્યો હતો. પણ પછી શિક્ષણના બધા કાર્યક્રમ કર્યા ને એમાં થયું કેવું, મારો ભાવ તો શુદ્ધ હતો, મારી ભાવના શુદ્ધ હતી. હું કહેવા જાઉં છું તમને કે ભાવના જયારે શુદ્ધ હોય, ભાવ શુદ્ધ હોય, આપણે કાંઈક કરવું છે એટલે રસ્તા મળી જાય છે. તો મને કેવી રીતે રસ્તો મળ્યો કે મેં શિક્ષણના પ્રોગ્રામ ચાલુ કર્યા ને એટલે શિક્ષકોનું બધું ગાડું રેડી આવવા મળ્યું. હું 15 મિનિટ જાઉં પણ હું કારીગર થઈ ગયો એની સામે બોલવાનો, મોટિવેશનનો લેક્ચર લેવાનો. પછી મેં મારા કારીગરના પ્રોગ્રામ ચાલુ કર્યા. ત્યાં તો એ બોલે નહીં તું અહીંયા તો હીરા ઘરમાં તને ખબર પડે. મેં તો બરાબર હીરા ગયા એના મનના બધા સમાધાન થઈ ગયા. અને હું જેટલું કહું ને એટલું બધું એ લોકો મગજમાં લેવા માંડ્યા, પોઝિટિવલી વિચારવા માંડ્યા. અને આજે તમને સરપ્રાઈઝ લાગે, આનંદ થાય, ખુશીની વાત છે કે અમે એટલું બધું ચેન્જીસ લાવ્યા છે. આ ગઢવી સાહેબ જ કે અમારી બે ફેક્ટરી છે જેમાં મેં 7 વર્ષ સતત મહેનત કરી છે. પૈસા માટે નહીં, સતત એના કેવી રીતે જીવન સુધરે, એમાં એની સમજણ કેવી રીતે સુધરે, એની હેપીનેસ કેવી રીતે વધે, એના માટે એ બિહેવિયર સારું, વર્તન કેવી રીતે સારું કરે, એની સેલેરી કેવી રીતે વધે. અમે સેલેરી વધારે નથી આપતા પણ અમે અમારો બેઝ છે કે પરફોર્મન્સ ઉપર સેલેરી એટલે કામ ઉપર પૈસા. અને અમારી પાસે એવો બેસ્ટ પ્રોગ્રામ છે અમે બનાવ્યો છે ટેકનોલોજી લઈને. તો વચ્ચે વાત કરી દઉં, અમે ટેકનોલોજી એટલે હેડઅપ કરી, જલ્દી હેડઅપ કરી. તમારે આ ભાષામાં તમને લખવું થાય કે આ સરખુનીઓ પણ ગુજરાતી માંથી ઇંગ્લિશ અમુક શબ્દો આવડી ગયા છે. અમે અભણ હતા ને એટલે નવું રોજ શીખતા. તમે એમબીએ થઈ ગયા એટલે વાર્તા થઈ ગઈ પૂરી. આપણે તો ઘણી કીધું તમે શીખવાનું બંધ કરી દેશો. ભણીને પછી શીખવાનું બંધ કરી દેશો. જિંદગી આખી શીખવા માટે જ છે. તમે એમબીએ થયા એનો મિનિંગ કે તમને એક દિશા મળી, એક એડ્રેસ મળ્યું. હાલીને તો પહોંચવાનું તો ત્યાંથી ને એડ્રેસ કઈ ત્યાં મળી નહીં જાય, પહોંચી નહીં જવાય. પ્રયાસ તો આખી જિંદગી જર્ની કરવી પડશે જે લક્ષ્ય તમારે જવું છે. એમ
આપણે ઘણીવાર આટલી અમે ટેકનોલોજી બહુ ફાસ્ટ એક્સેપ્ટ કરીએ, નવું ફાસ્ટ શીખીને તરત વળતી પાછું અખતરો કરી એપ્લાય કરીએ કહેવાનું આપણે શીખી લઈએ બધું, પણ કઈ આપણા જીવનમાં કઈ ફરક ન પડે. પરિવર્તન હમણાં સુધરી ગઈ. બધું જાણતો હોય પણ કરે નહીં કાંઈ, રિઝલ્ટ કાંઈ ન મળે. એ તો વળતેથી એપ્લાય કરશે, જીવનમાં કાંઈક પરિવર્તન લાવશે, વળતેથી એના લાઈફમાં ચેન્જ દેખાશે, એને કાંઈક કરવું છે, એને કાંઈક ભાવના છે, તો જ રિઝલ્ટ મળશે. અમારા લોકોમાં, અમારા જીવનમાં આવું જ બન્યું કે અમે લોકો નાનપણથી અભણતો હતા. પછી હું મારી સ્ટોરી કરું તો મને 1977 એટલે 1977 માં મારું 179 રૂપિયાનું પર મહિનાનું કામ હતું. આખા મહિનાની સેલેરી 179 રૂપિયા. મારો મિત્ર હતો એ 1500 રૂપિયા કમાય બાજુમાં. રોજ અમે બે હારે દાણા સણા 25 પૈસાના લેતા જઈને ખાઈ. આ આપણને ન પરવડે. વચ્ચે વાત કરી દઉં. પછી મેં 10 વર્ષ હીરા કર્યા. સાહેબે કીધું ને 2000 કરોડ તમારું 5000 કરોડનું એક્સપોર્ટ છે, 2000 કરોડનું નથી. 6000 માણસો અમારે ત્યાં કામ કરે છે. 91 માં અમારું 1 કરોડનું એક્સપોર્ટ હતું. ગયા વર્ષે 5000 કરોડનું કર્યું, 5500 કરોડનું કર્યું. આપણને આ કહેવાય નહીં. એટલે મેં જે કારખાનામાં ઈ બેસતો હતો ઈ કારખાને બેસવા માટે 4 મહિના મહેનત કરી. મને ધક્કો મારીને બહાર કાઢી નાખે. કે તારી જેવા કારીગર ન હાલે. અમારા સંબંધીનું કારખાનું હતું. તો મેં કીધું મારે તો 1500 રૂપિયા ઈ કમાય છે, તો હું શું કામ ન કમાઈ શકું? ચાલો 179 રૂપિયાનું કામ થાય. તો 3-4 મહિના મહેનત કરી. પછી એને એમ કેમ કે પેલા છે ને આને બેહારો ને એકવાર બહુ માથું ખાય છે, મને બેહારો. પહેલે જ મહિને મેં 1100 રૂપિયાનું કામ કર્યું. અને એ હું તમને બીજી વાત કરું, એ જ કારખાનાનો હું માલિક બન્યો, એનો જ ભાગીદાર બન્યો. એનો ભાગીદાર 20 વર્ષ રહ્યો. 20 વર્ષ સુધી રહ્યો. મારું કહેવાનો આની પાછળનો આશય એ છે, તમારે નક્કી કરવાનું છે નોકરી નથી કરવાની. નોકરી કોને કહેવાય ખબર? ન કરવાની કરે ને એને નોકરી. પણ નોકરી એટલે કે મારો ભાષા બરાબર સમજજો. જ્યાં પણ કામ કરો ત્યાં માલિક સમજી કરવાનું, માણસ સમજી નહીં કરવાનું. કુદરતનો નિયમ છે, તમે માલિક ક્યારે બની જાઓ તમને ખબર નહીં રહે. જો તમે માલિક સમજીને કામ કરતા હશો, કોઈ પણ રિઝલ્ટ ક્યારે મળે છે કે આપણે માલિક ભાવથી કરીએ છીએ, સાચા દિલથી કરીએ છીએ, સાચા હૃદયથી કામ કરીએ છીએ. બાય પ્રોડક્ટ આપણને ઈ ભાગીદાર બને છે. મને હું કામ એને મને હું બેહારવા રાજી નહોતો, ઈ માણસે મને ભાગીદાર શું કામ બનાવ્યો? હું એનું કામ એટલું કરતો હતો, હું એને સર્વિસ એટલી આપતો હતો, મેં જાતને ઘસી નાખી હતી. મારે માલિક બનવું હતું, મને એને માલિક બનાવી દીધો. તમે આ ભાવથી કામ કરજો છે, આ ભાવના હશે ને તો તમારે ઇંગ્લિશમાં કહેવાય ને વેલ બિગિનિંગ ઇઝ હાફ ડન. તમારું કામ અડધું થઈ ગયું સમજો. તમે શુભ શરૂઆત કરો, સારી શરૂઆત કરો તો અડધું કામ. તમને એમ થાય ઇંગ્લિશ કેમ આવડે છે, પણ તમારી રહી 20-25 વર્ષ હું બેજ જેમ ગયો, એન્ટ્રોપ ગયો. પણ મેં કીધું ને હું ક્યાંય અટવાનો નથી, ગભરાણો નથી. મને બોલા સાહેબ તરત જ યાદ આવે, આપણે બધે હાલશું. એટલે એ જો ભાવથી અમે લોકો કાયમિક માટે પૈસા માટે પ્રયાસ પૈસા માટે કરતા હતા ને ત્યારે પૈસા બહુ દૂર રહેતા હતા, આવતા જ નહોતા. પૈસાને મુખ પડતા ને કામને પ્રાયોરિટી આપીને પૈસા બાય પ્રોડક્ટ આવવાની. પૈસા હંમેશા તમે પૈસા માટે કાંઈ પ્રયાસ નહીં કરતા. એ પૈસા એવી ચીજ છે, લાયકાત કેળવો તમારા ઘરે આવશે. આ યુનિવર્સિટીએ લાયકાત કેળવી તો મારી જેવા નહીં, પણ કેટલા એવા. હું તો સામાન્ય છું. સાહેબે બહુ મોટું સ્વરૂપ આપી દીધું. હજી મારી જર્ની અધૂરી છે, હજી પિક્ચર હજી બાકી. હજી તો હું મારા છોકરાઓને કહું છું, છોકરાઓ મારા બિઝનેસમાં આવી ગયા છે, ભત્રીજાઓ. મારો દીકરો હજી બીબીએ જ કરે છે, તમે જેમ છે અમેરિકા. પણ મારા નાના ભાઈના દીકરા મોટા હતા, મોટા ભાઈના દીકરા મોટા હતા, એ બધા મારી હારે આવી ગયા. જોઈન્ટ ફેમિલી છીએ. એટલે અમે જે હું તમને એ કહેવા જાઉં છું કે દીકરાને પણ હું આ સૂત્ર કહું છું, હું અપનાવ્યું એ જ કહું છું કે જીવનમાં 3 મુદ્દા તમે મગજમાં ખાસ રાખજો. સફળ થવું હોય, સુખી થવું હોય.
સફળ કદાચ થઈ જાવ પણ સુખી તો નહીં જ થાવ જો આ 3 મુદ્દા ચૂક્યા તો. હું તમને 3 મુદ્દા કયા મેં અપનાવ્યા છે કે કોઈ પણ ડિસિઝન લેવાનું હોય ને તો પરિવારને ક્યાંયથી નુકસાન નથી જતું ને એ જોવાનું. આપણે રિક્વાયરમેન્ટ છે આપણો પરિવાર આપણી સાથે હોવો સુખ માટે અને સફળતા માટે. કદાચ સુખી મીન સફળ થઈ ગયા પણ જો પરિવાર આરે નહીં હોય તો સુખી તો થઈ જ નથી શકવાના. અને આપણે એના ભોગે બધું કહીએ એટલે પછી દુઃખી થઈ જશે. કોઈ માણસ પૈસા વાળો સુખી નથી જયારે પરિવાર સાથે નથી. આપણા નાની નાની બાબત છે પણ આપણે નુકસાન પરિવારને જ કરીએ છીએ. કોઈ પણ ભોગે પરિવારનું અહિત થાય એવું બિઝનેસમાં કે એવું વ્યવહારમાં કે વર્તનમાં ડિસિઝન નહીં લેવાનું. સેકન્ડ જોવાનું સમાજનું નથી થતું ને. તમે આ 3 સૂત્રો મગજમાં રાખજો. કોઈ તમારે યાદ રાખવાની જરૂર નહીં. આ ધ્યાનમાં રાખી નિર્ણય પણ તમને ફટાફટ લેવાય છે. સમાજનું નુકસાન નથી ને. સમાજ એટલે કે આપણા ગામનું, આપણી કોમનું, આપણી નાતનું તો વાંધો નથી. ત્રીજું કે આપણી રાષ્ટ્રનું નુકસાન નથી ને. આ 3 જો એટલે ડિસિઝન બધા જ લઈ શકો. કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. હવે નાનો નાનો બિઝનેસ કરીએ છીએ એમાંય 3 મુદ્દા આવે છે. કેવી રીતે? અમે આ મુદ્દા પાડેલા છે. અમે આ પહેલા જ જોઈએ, નિર્ણય લેતા પહેલા જ જોઈએ. છોકરાઓ રોકે અને અમે જાહેરમાં કહીએ સપના. તમને સાહેબે કીધું ને સપના જુઓ, ગોલ જુઓ. ઘણા સપના છે જોવે છે પણ ક્લિયર નથી જોતા. અને એટલે કે હું સપનાની વાત કરતો હું એમ વાત કરું કે તમે એન્ડ સુધી જોવો કે મારું મૃત્યુ કેવું હશે અને મૃત્યુ પછી લોકો મને કેમ યાદ કરતા હશે. ત્યાં લગીનું લિસ્ટ બનાવીને સપનું જોવો, અધૂરું સપનું નહીં. ગાંધીજી નું સપનું જુઓ તમે. આપણે હજી યાદ કરીએ છીએ, મર્યા પછી યાદ કરે ને એટલું મોટું જુઓ ને. યા તો સપનું એવડું મોટું જુઓ કે મરવાનો સમય જ ન મળે, બાકી રહી જાય. સપનું ક્લિયર કટ જોવાનું, ક્લિયર કટ. નકર અમારી યારે છે અમારા ડ્રાઈવર મારી હીરા ઘરતા ધર્મેશભાઈ સાહેબ, તમને કદાચ નહીં ખબર હોય. ધર્મેશભાઈ ડ્રાઈવર છે ને હીરા ઘર. મને કહેવાનું એટલે એને વાંધો નથી, મને વાંધો નથી, આમાં બધાને વાંધો નથી, શેર કરવામાં કઈ વાંધો નથી. એ મેં છે ને ગાડી લીધી ને આજથી 15 વર્ષ થઈ ગયા. 2000 મર્સિડીઝ લીધી સર. તો મર્સિડીઝ લીધી ને તો એ મારે ત્યાં હીરા ઘર છે અને બેઠો બેઠો કે આ મર્સિડીઝ મારે ચલાવી છે. તો એમ કરી ટ્રકો અને ટેમ્પા ને બધું આપતા ને કામી કરતા હીરા ઘરનું. એટલે મને કોઈ કીધું આ ભાઈ છે ને એને ગાડી સારી આવડે. એટલે હું ત્યારે ડ્રાઈવર ન રાખતો. તો મારે ક્યારેક લોંગ ડ્રાઈવમાં જવું ને તો એ કારીગરને હારે લઈ જાઉં. તો એ મારા ડ્રાઈવર બની ગયા પરમેનન્ટ. મર્સિડીઝ નું સપનું જોયું એને, પણ કેવું સપનું જોવું ઘરની મર્સિડીઝ નું ન જોયું. ડ્રાઈવર બની ગયા. સપનું ક્લિયર જોવાનું, નકર હરવાઈ જાય. હમણાં મને એક ભાઈ સપનાનું કીધું કે ભગવાનને બહુ પ્રાર્થના કરી, એ ભગવાન તું મને છે ને એક થેલો ભરીને પૈસા દઈ દે અને પછી બસ ભરીને દીકરીઓ દઈ દે. એને કંડક્ટર બનાવી દીધો ગર્લ્સ સ્કૂલ. સપનું પણ ક્લિયર. ઘણી વાર કેવું થાય, સાહેબે કીધું કે સપના આપણે શરમાઈ. હવે સપનું જોવા આમ શરમાઈ, રિયાલિટી કરીએ કે ખરો? સપનું પાછું ખુલ્લે આમ હોવું જોઈએ. અને ખરેખર સપનું એને ન કહેવાય જે ઊંઘમાં આવે. સપનું એને કહેવાય જે ઊંઘવા ન દે. અને એ એટલા જ હોય. અમે લોકોએ મેં નક્કી કર્યું હતું મારે આ કારખાને બેસવું છે, હું ત્યાં બેઠો. મેં નક્કી કર્યું હતું કે મારે માલિક બનવું છે, તો હું એટલી સર્વિસ આપી અને હું એનો માલિક બન્યો. મેં મારી લાઈફમાં સરપ્રાઈઝ લાગશે. મારી બાએ છે ને એ બધી સ્ટોરીઓ તો બધા અમને પણ તમને સ્ટોરી હું કહીશ કે એટલા માટે આ ચમત્કાર નથી થયો. તમે પણ આ બધું કરી શકો. મારી બાએ મને લાગણી વશ થઈ, બ્લેકમેલિંગ કહેવાય. 13 વર્ષનો હું સુરતમાંથી પાછો ભાગી જાઉં. પાછા મને ધક્કો મારે, તું હીરામાં જ જા, કા ભણવું હોય તો ત્યાં જઈને ભણ, પણ તું ગામડે નથી રહેવું. સાહેબે કીધું ને મારા મધર ફાધરનો એક જ ગોલ હતો કે છોકરાઓને સિટી મારા ભલાને ધક્કો મારીને કાઢ્યા 3 વર્ષ સુધી. પછી મેં નક્કી કર્યું કે મધર કે મને ગામડે રહેવા નથી અને પૈસાની ભોગશે. હું સાહેબે કીધું ને 1 લાખ રૂપિયા જો એને રળીને દઈ દઉં ને તો મને ત્યાં રહેવા દે.
એવું નક્કી કર્યું લાખ રૂપિયા રનિંગ દેવું. લાખ રૂપિયાના પ્લાન કરવા માટે હું ગયો પ્લાનિંગ કરવા, મગજ કામ કરવા ગયો. પણ પછી હું મેં લાખ રૂપિયા આપતો ક્યારે મળી ગયા એ જ ખબર નથી. મેં તમને કીધું એમ. પણ જે કોઈ કામ હાથમાં લીધું ને એ ક્યારેય મૂક્યું નથી, અધવશ્ય ક્યારેય મૂક્યું નથી અને ક્યારેય એમાં હાર્યો નથી. ઘણી વાર એવું બને છે, ઘણી વાર એવા પ્રોબ્લેમ આવ્યા કે મૂકો ને પડતું આ બધી માથાકૂટ રહેવા દો ને, આપણા નસીબમાં નહીં હોય. ના, એવું નથી. નસીબ પણ મહેનતથી ચેન્જ થાય છે. પ્રારબ્ધ છે ને એ પુરુષાર્થથી ચેન્જ થઈ શકે. પુરુષાર્થ એટલો મોટો કરો, એટલો મોટો કરો, એ તો ભગવાન પસંદ થાય તો બધા પ્રારબ્ધને ચેન્જ કરી નાખે ને. પણ એ પુરુષાર્થથી જ થાય છે. અને પ્રારબ્ધમાં હશે, નસીબમાં હશે તો મહેનત કર્યા વગર તો કઈ મળવાનું નથી. નકર તો બિલ ગેટ્સ તેને અવતાર મળી જાય, કેસ ક્લોઝ. કઈ મહેનત કરવા પણ નથી. એમ રાખતા જ નહીં. તમે MBA પૂરું કર્યું કે મારી ભાષામાં તમે ભણતરની માહિતી લીધી, પૂરી કરી, હવે સરણી તમારી આજથી ચાલુ થાય. અને મારી એ કોઈ પ્રોબ્લેમ નહીં આવે એવું નહીં સમજતા. જો પ્રોબ્લેમ ન હોય તો સમજવાનું કે આપણે સાચી દિશામાં નથી જતા. જેટલા દુનિયામાં જેને કઈ મેળવ્યું છે ને એને પ્રોબ્લેમ નથી આવ્યા ને એવું કોઈ માણસ નથી. અને પ્રોબ્લેમ થી પ્રગતિ થાય છે, પ્રોબ્લેમ થી પ્રોગ્રેસ થાય છે. કારણ કે જેટલા આપણે એને પ્રોબ્લેમ સમજીએ છીએ, આપણા માટે એ કેસ સ્ટડી છે. એને સોલ્વ કરો, એ જિંદગીમાં એ એક એક્સપિરિયન્સ થઈ ગયો. પછી કારે એને સોલ્વ કરવો બીજી વાર નહીં પડે. તમારી જેટલો હું ઘણી વાર કહું મારા દીકરાઓને નહીં કે તમે ભણી લીધું બધું બરાબર, તું મારી જેટલું બધું જ કામ કરી શકીશ, બધું જ કરી શકીશ, કાયમિક કરી શકીશ. પણ મારા થયા 53 વર્ષ અને તારા થયા 23 વર્ષ. આ ગેપ તો તારે હું 53 વર્ષે જ કાપી શકીશ. એની કોઈ યુનિવર્સિટી નથી. બાકીનું તું બધું જ કરી શકીશ. પણ જ્યાં જ્યાં મારે પ્રોબ્લેમ આવી ચૂક્યા, એ પ્રોબ્લેમ મેં ફેસ કર્યા, એ તારે એક્સપિરિયન્સ લેવાનો બાકી છે. પ્રોબ્લેમ રહેવાના, પ્રોબ્લેમ ને માગવાના. હું તો એમ કહું છું જેટલા પ્રશ્નો હોય એટલા લાય જલ્દી પૂરા કરી, એટલે જલ્દી પછી પ્રગતિનો ગ્રોથ ત્યાંથી ચાલુ થાય. તમારે પ્રોબ્લેમ આવવાના જ છે અને રહેવાના જ છે અને ફેસ કરવાના છે, ની માસ્ટરી મેળવવાની છે. મને હમણાં એક ભાઈએ તો બહુ સરસ શીખવાડ્યું. જો સુખી એમ કે રાજા થવા માટે, તમારે સુખી થવા માટે જો રાજા થતા હોય તો ભૂલી જાય. તમારે લીડર બનવું છે બેસ્ટ અને તમારે પ્રોબ્લેમ સોલ્વ નથી કરવા તો ભૂલી જાય. ભગવાનને તે થયા ને એને કોઈ પ્રોબ્લેમ વગરના હતા જ નહીં. એ કોઈ ભગવાન દુનિયામાં જેટલા ભગવાન છે એટલા આખી લાઈફ પ્રોબ્લેમ જ રહ્યા છે. એટલે રાજા થવું હોય ને તો પ્રોબ્લેમ સોલ્વ કરવા પડશે. લીડર થવું હોય ને તો પ્રોબ્લેમ સોલ્વ કરવા પડશે. અથવા તો લીડર બનવું છે તો આપણે પ્રશ્ન આવવાના તો ભૂલી જાઓ. મેં કીધું તો સારું, મને એક નાની એવી નોકરી પકડી લો, લાઈફ પાસ કરી નાખો, પછી મરણ તો આવી જાય. એને ગોતવું નહીં પડે ઓટોમેટિકલી. જેને કઈ જીવનમાં કરવું જ નથી તો એને હું તો ન્યા લગી કહું કરવું નથી, એના રહેવું શું કામ? આપણે ભગવાનને આપણને બહુ સ્પેશિયલ, તમને તો ખાસ સ્પેશિયલમાં મોકલ્યા. અમે લોકો તો હવે બધા કહેવાય ને કે ઓટોમેટિકલી આવી છે જયારે થઈ છે. તમને તો કેટલું મોટું પ્લેટફોર્મ આપ્યું છે ભગવાને. એટલા પરિવાર સારો આપ્યો છે, આ એડમિશન અહીંયા લેવડાવ્યું છે, અહીંયા આ સંસ્થા સારી છે, તમને એક નોલેજ મળ્યું છે, તમને તો કેટલી મોટી તક મળી છે. અને ક્યાંય શોર્ટકટ નથી. આ મગજમાં ખાસ રાખજો, શોર્ટકટ ક્યાંય નથી. શોર્ટકટ મારવા ગયા એટલા બધા પડી ગયા. એના માટે તમારે જર્ની કરવી જ પડશે, કરવી પડશે, કરવી જ પડશે. એટલે પ્રોબ્લેમ આવે ને ત્યારે હરેરતા નહીં. હું મારી લાઈફમાં જયારે જયારે પ્રશ્ન આવ્યા ને, મેં તમને કીધું ને, મને મારી બાએ કીધું હતું ને, એટલે બહુ લાગણી હતી, બહુ અંદરથી કાંક હતું. એટલે મેં છે ને જન્મગલના સ્વામિનારાયણ સંપ્રદાયમાં પાઠ આવે, મને કોઈએ શીખવાડેલું, તું આ પાઠ કહે, તું સંકલ્પ કર, એટલા સિદ્ધ થશે. એટલે મેં બરાબર, હું તો એને બરાબર માનતો, એ કે છે એટલે વાત તો બહુ 100% હોય. મારા વડીલ હતા એટલે એ પાઠ મેં કર્યા. 11 લાખ પાઠ કર્યા. 11 લાખ પાઠ મને કીધું. 11 લાખ પાઠ જયારે હું કરતો ને ત્યારે ભગવાનની આંખમાં આંખ નાખીને પાઠ કરતો. કૃષ્ણાયનમાં વાસુદેવ રોજના 100 પાઠ થતા. 360 દીના 3,60,000 થાય.
3 વર્ષના 10 લાખ ને 80,000 થાય. મેં 3.5 વર્ષ કર્યા. એવું ભગવાનને કે મોકો ન રહેવો જોઈએ. આપણે ભૂલ થઈ હોય ગણતરીમાં હશે તે છે 12 લાખ ઉપર કર્યા. હવે હું એમ એક વાર તમે નક્કી કરેલું કરો અને જે વિલ પાવર વધે છે અને જે કોન્ફિડન્સ વધે છે અને એમાંથી એક આદત બની જાય છે. અને ત્યાર પછીના મારા એક પણ નિર્ણયમાં મેં નિર્ણય ગાંડા લીધા તો એનો સમય આવી ગયો, સાચા લીધા ખોટા લીધા તો એ સાચા થઈ ગયા. એ ઓટોમેટિકલી જેટલા નિર્ણય મેં નક્કી કર્યું બધું કર્યું. એની હું ગાંડો બન્યો, પાગલ બન્યો, જીદ્દી બન્યો. તમને લાગે 5.5 વર્ષ સુધી છે ને કાંઈ એક મારા હું વિઝ્યુલાઇઝેશન કરતો મોટો માણસ બનવું છે, સારો માણસ બનવું. મારી ભાઈ આ 3 શબ્દો કીધેલા, સારો માણસ બનશે, મોટો માણસ બનશે અને પૈસાવાળો બનશે. જરૂરી નથી મોટો હોય એ સારો હોય અને સારો હોય એ પૈસાવાળો હોય, એવું બહુ મેળ નથી. ત્રણેયનો મેળ થઈ ગયો ભગવાનની દયાથી, વડીલોના આશીર્વાદથી અને આ જીદથી. કોઈ પણ નિર્ણયમાં મેં ધ્યાન રાખ્યું સારો તો કહેવાય ને, આ નિર્ણય લેવામાં આપણે સારા કહેવાય ને. તો લ્યો પૈસાવાળા થઈશું ને તો લ્યો, મોટા માણસ થઈશું ને તો લ્યો. આ મને કાયમી માટે યાદ રાખ્યું અને કાયમી માટે આ કામ લાગ્યું. મેં આ બધી વસ્તુ નાની નાની પણ અત્યાર સુધી 53 વર્ષ સુધી હું 13 વર્ષનો એટલે 40 વર્ષ થયા મારી ગયા. મેં ક્યારેય મર્યાદા તોડી નથી. આ જે નક્કી કરેલું હતું ઈ અને જે પ્રિન્સિપાલ હતા ઈ, આ જીદ પકડી રાખી. તમે પણ કોઈ પણ પસંદગી હોય એ વસ્તુમાં જીદ કરજો, જીદ પકડજો. અને પહેલા તો જરા એ કહું કે જે પસંદ હોય ને એ જ તમે કરજો, જે કામ કરો. આ લોકો આનથી બિઝનેસમેન થયા એટલે એ તમે કરવા જાઓ ને તો કાગડો હસવાની હાલ નો હાલી કે આપણે ફસાઈ જઈએ છીએ. આપણી શું છે હોબી, આપણો શું છે શોખ, મારી શું છે સ્કિલ, મારી શું છે કળા, ઈ કામ પસંદ કરવાનું. લોકો સક્સેસ ગયા ઈ કામ નહીં, ઈ એની સ્કિલ હતી એટલે થઈ. આપણે પ્રોબ્લેમ ન્યા આવે છે, પ્રશ્ન ન્યા આવે છે. અમારે શું થયું, અમારે કોઈ પસંદગી નહોતી એટલે જે હતું એ પસંદ કર્યું. પણ એમાં મંડાઈ પડ્યા. કાં તમે જે મળે એ પસંદ કરો અને કાં તો તમે જે પસંદ કરો ને એને છોડો નહીં. નાનું કામ કોઈ કામ. હમણાં હું હુબલી લેક્ચર લેવા ગયો હતો, આવું જ હતું. હુબલીમાં નારાયણ મૂર્તિ હતા, દીપા મલિકે હતી. મારા માટે તો બહુ ચેલેન્જની વાત હતી. 7-8 હજાર સ્ટુડન્ટો હતા આખા હુબલીના. ત્યાં એક વાળંદ આવ્યો હતો મારી લેક્ચર લેવા. એની પાસે 170 કાર છે પોતાની. વાળ કાપવાનું કામ કરે. આપણે આ ધંધો કરાય, મેં કીધું કરાય. આપણને જે સ્કિલ હોય એ ધંધો કરાય. એમ આપણે ન જવાય કપા, જો આપણી સ્કિલ નો કપા પણ વાળંદની પાસે 170 કાર હતી. હું મારા દીકરાને કાંઈ કહેતો, બેટા એને છે ને એક વાળંદ હતો ને એનો ખાસ મિત્ર હતો. એટલે હું કહું બેટા તારે મારી મને સારા માણસ એવા માણસની દોસ્તી રાખ, કાંઈક શીખવા મળે. તે વાળંદની દોસ્તી તું રાખે કે બાપા દોસ્તીમાં એવું કઈ ન આવે ના જાય. વાત તારી સાચી, પણ તું કામ શીખ. આપણે ભાવના બાપાની કેવી હોય ને કે એવા સારું વાતાવરણ મળે, એવા સારા માણસ પાસે એનો દોસ્તી હોય તો એને કંઈક 2 શબ્દો શીખવા મળે. પણ ત્યાર પછી મેં બોલી ગયું તારે વાળંદ તો વાળંદ બનવો. એવો માણસ હોય કે જે માણસ જીદ્દી હોય. તમારા સુરતમાં છે એ વાળંદ સારો છે. એટલે પછી મારી સમજને મેં ચેન્જ કર્યું, પ્લાન ચેન્જ કર્યો. એ ભાઈને સાંભળીને. એટલે કહેવાનો મારો ભાવ થઈ છે, ગમે એવો ધંધો કરો, બેસ્ટ કરો ને દિલથી કરો અને પ્રેમ કરો. જયારે ધંધાને પ્રેમ કરશો ને એટલે ધંધો તમને પ્રેમ કરશે. અમે લોકો હીરાને કાયમી માટે પ્રેમ કર્યા. હું કાયમી કહું, પૈસા મળે કે ન મળે, પણ અમારા ધંધા જેવો કોઈ ધંધો નહીં. અમને અહીંયા સુધી ધંધાને હીરા. ઘણી વાર મંદી આવે ને તો લોકો હીરામાં તો કઈ રહ્યું જ નથી, હવે તો કોઈ ગેપ જ નથી, માણસો સારા નથી, એમ્પ્લોય સારા નથી. તું સારો થઈ જાય બધું સારું. અનલિમિટેડ બીજા ધંધા પણ કરીએ છીએ, પણ જે અમારો મેન મધર બિઝનેસ છે એને ક્યારેય વીક ન થવા દે. એમ જે ધંધો કરો એને પ્રેમથી કરો, દિલથી કરો, 100% સફળતા મળશે. નાનું કામ મોટું કામ ભૂલી જાઓ. મારી લાઈફમાં મારે જયારે મોટો માણસ થવું હતું ને ત્યારે મેં એ વખતે નક્કી કર્યું કે મોટા માણસો મને કેવી રીતે બોલાવે.
મારા કાકા પૈસાવાળા હતા, એટલે અમુક હગાવાળા હોય એટલે કાકાના હિસાબે બોલા. હું તે મારી દીકરીઓને કહું, શસ્ત્રે જતી રહી કે બેટા 2-3 વાર આમંત્રણ આવશે તમને પપ્પાના હિસાબે, 4થી વાર નહીં આવે. જો ત્યાં તમે સર્વિસ નહીં આપો ત્યાં તમારે ભૂલી જવાનું સૌજીભાઈ દીકરી છે. ત્યાં તો તમારા આમ આદમીની જોડે વ્યવહારની રીતે તમે એને સર્વિસ આપશો, તમે એના કામમાં બધી ઇન્વોલ્વ રહેશો, એનું ફંક્શન સક્સેસ જાય એમાં મહેનત કરશો તો તમને 4થી વાર આમંત્રણ આપશે, પછી તો ભૂલી જાય. એટલે મારા કાકા આગળ પડતા હતા ને એટલે મને ક્યારેક આમંત્રણ પૈસા વાળું મળતું, પણ મેં નક્કી કર્યું કે મને બધા જ આમંત્રણ આપવા જોઈએ. કાંઈ આપણી પાસે હોય નહીં, બધા આમંત્રણ હેનું આપે. પણ તેથી મેં નક્કી કર્યું કેવી રીતે, તો જેનું પણ ફંક્શન હોય ને ત્યાં રાતનેથી મહેનત કરવાની, એનું ફંક્શન કેમ સક્સેસ જાય એ મહેનત કરવાની. જે પૈસા વાળા હોય ને એ જોતા જ હોય કોણ કામના માણસો છે, સારા માણસો હોય ને એની દ્રષ્ટિ જ હોય કોણ સારા માણસો છે. સંબંધ કરવાનો હોય ને એ જોતો જ હોય દીકરી કોની હારી, દીકરો કોનો હારો છે. આ બધા હોશિયાર માણસની નિશાની છે કે આપણો નંબર લાગી જવાનો હોય, કામ કરો. આપણે કઈ કરવું નથી તો ક્યાંયથી સમાચાર આવવાના નથી. હા, સાચી વાત. એટલે મેં આ માર્કિંગ કરીને સર એવી મહેનત કરી બધાના લગ્નમાં, જે ઇવેન્ટ મેનેજમેન્ટ કાંઈ ન કરીએ કે ઇવેન્ટ વાળો કાંઈ ન કરીએ કે પહેલું નામ મારું લખવા મળ્યા અને પહેલું કાર્ડ આવે. તમારે તો ખાસ આવવાનું છે. 10 વર્ષ સુધી મેં લોકોના કામ કર્યા. મને શું થયું, મારા બધા મોટા માણસનો કોન્ટેક્ટ થયો, બધાના હું સંપર્કમાં આવ્યો, બધાને મારો બિઝનેસ વધ્યો. ઓટોમેટિકલી મને ખુદને ખબર ન રહી વ્યવહાર બંધાઈ ગયો. એ લોકો ઈચ્છતા હતા મારી યારે વ્યવહાર માંગે. અમારે ત્યાં આવે તમારે ખાસ હાજરી આપવાની છે. હું કામ આવ્યું, આપણે ક્યાં લેવા જેવા હતું, આપણે લેવા જેવા જુદું હતું. આપણે તો કામ કરવાનું તો જ નોત રહે. આ નાની વાત છે, કરવું કઈ નથી તો કઈ મેળ નહીં ખાય. મેં કીધું એમ દીકરીની બાપના હિસાબ 2 વાર આમંત્રણ મળે, 3જી વારે તો ન મળે. એ આપણે કઈ કરશું તો જ થશે. દુનિયાને એ જોઈએ છે તો આપણે એવું પ્રેઝન્ટેશન આપવું જ પડશે અને જાતને ઘસવી જ પડશે. આપણેથી જ શરૂઆત કરી. હું ઘણી વાર કહું, આપણે બહુ બેસ્ટ ઘણા પ્રશ્ન, તમે પ્રશ્ન પૂછજો ભાઈ, ઘણા છે ગણેલો મને પ્રશ્ન પૂછેલો, હું તમને શેર કરું કે ભાઈ મારે ભાગીદાર કરવો જોઈએ કે ન કરવો જોઈએ. મેં કીધું તારે જે ઘટતું હોય ને એને એનામાં એ હોય ને એવો ભાગીદાર કરવા. ખ્યાલ આવે મારી વાતનો? આપણી પાસે બધી સ્કિલ નથી, MBA થઈ ગયા હોય કે ગમે એ ડિગ્રી થઈ ગઈ હોય, બધી માસ્ટરી નથી. આપણી પાસે કઈ ઘટે છે અને એની પાસે કઈ ઘટે છે, આપણી વાલી એની પાસે ઘટતી હોય તો જ કરે, નકર તો કરે નહીં. કરાય ભાગીદારી કરાય, બધું જ કરાય. પણ એનથી આગળ હું એમ કહું, જો ભાઈ હોય ને તો ભાગીદાર બનાવી દેવાય. એટલે ઉપાજીની આખી જિંદગી જે મારા ભાઈને ભાગીદાર બનાવે ને, જે લોકો કંપનીઓ આવી રીતની છે ને એ સફળ છે ને સુખી છે. જે ફેમિલી બિઝનેસ કરે છે ને એ લોકો સફળ છે, સુખી છે. કેવી રીતે? તો ભાઈ ભાગીદાર જયારે થયો હોય ને પછી એમાં કઈ જોવા પડવું નથી. થોડુંક એને વધારે વહી ગયું, ઓછું ગયું, કઈ ચોરી જાય કે કઈ લઈ જાય કે ભાગ નહીં દે કે ફલાણું કે ઢીકણું, કાંઈ નહીં. વહેંચણી જ ન કરવાની. ભાઈને જ ભાગીદાર. એનથી અમારા કાકા તો જુદું કે મારા કાકા એ કે ભાઈમાં જો ભગવાન જોઈ લો તો ભગવાન ને જોવાની જરૂર નથી. જેમ ભાઈમાં ભગવાન ન દેખાય ભગવાન કોઈ દી નહીં દેખાય. જો ઈ એંગલે જોવો ને તો પરિવાર પહેલા જોશે. અમારી પહેલી વાત હતી પરિવારની સપોર્ટ સિવાય પરિવાર આપણી સાથે ન હોય તો આપણે કોઈ દિવસ સફળ અને સુખી ન થઈ શકીએ. અમે મારા વર્ષ થયા લગ્ન થયા અને 33-34 વર્ષ થયા. હજી 4 વર્ષ પહેલા દીકરાની જયારે લગ્ન થયા ત્યારે અમે રસોડા જુદા કર્યા. અને રસોડા જુદા કરવા માટે 1 વર્ષ સુધી મધર હારે ફાઇટિંગ કરી. એ ના પડે, નોખું થવાની ના પડે. અને અમે નોખું થવા જઈએ, હું કામ તમારે ખાવું પ્રશ્ન કરો. મેં કીધું તમને બા એમાં સમજાય નહીં, પણ હું તમને શોર્ટ એન્ડ સ્વીટ કહું. તમને એમ છે કે અમે નોખા થઈ છીએ, પણ અમે છે ને ભેગા રહેવા માટે નોખા થઈ. ભેગા રહેવા માટે એટલે કે અમારો ધંધો આજીવન ભેગો ચાલે એટલા માટે નોખા થાય. દીકરાને જ્યાં દીકરા આવ્યા છે ત્યારે એને ફ્રીડમ જુદું આપવું જોઈએ. તમારી લેંગ્વેજમાં તમને ન સમજાય તો કે તને ક્યાંય ન પોગાય. મને ઘણી વાર એમ કે તું બહુ પૈસા ખર્ચી નાખે, બહુ પૈસા વાપરી નાખે.
એટલે હું એમ બાને કહું પછી બા સ્વાભાવિક છે લાગણી રહેવાની, અને આ કોઈ પણ ના મા બાપ ટોકવાના, એનો ભાવને સમજવાની કોશિશ કરવાની, એની સમજણીને નહીં, એના ભાવ શું છે. તો દીકરાનું ભલું થાય ઈ જ છે ને. તમે મોઢા આવો, બીજું ખાઓ, ત્રીજું ખાઓ, તો એ ટોકવાના, મા બાપ ટોકવાના. ઈ એનો સ્વભાવ છે ને, એનો હક છે ને, એની લાગણી છે. એને સમજણ કેટલી પડે છે. મને તો બહુ પૈસા વાપરે, હું એને એમ કહું તમારે કેટલા પૈસા જોઈએ, એ તમારા બેંક એકાઉન્ટમાં મૂકી દો, પછી બા મને વાપરવા દીધી કે તમે કઈ નોખો કે તું જા. પણ એને એની લાગણી સમજવાની, એનો કારય વિરોધ નહીં કરવાનો, એને કારય એવોઇડ નહીં કરવાનો. હું કાયમી માટે કહું છું, 34 વર્ષથી અમે લોકો 4 વર્ષથી નોખા થયા. મારો દીકરો 12 વર્ષનો થયો ને ત્યારે એને ખબર પડી કે કજીનભાઈ આમ કહેવાય. અમે તો રિયલ ભાઈ સમજતા હતા 8 દીકરા છે 4 ભાઈઓને, તો એ તો રિયલ સમજતો હતો, એને ખબર જ નથી કજીનભાઈ ને રિયલ ભાઈમાં શું ડિફરન્સ. અમે લોકો જયારે જુદું રહેવા ગયા તો બહુ મોટો ક્વેશ્ચન કર્યો, એને બહુ મોટો પ્રશ્ન કર્યો. મેં પછી તો એને સમજાવ્યું કે મારે આપણે બેટા તારી સ્કૂલ અહીં નજીક હતી ને એટલે આપણે અહીંયા જ વાત. તો કે ભાઈ ને તે સ્કૂલ ત્યાં જ છે, ઈ કેમ ત્યાં? એને કેવી રીતે સમજાવવા? એટલે કહેવાનો મારો ભાવાર્થ છે, આ અમે 35 વર્ષ મેરેજ કર્યું છે. બધા કઈ સીધા વખત ભેગા નહીં થયા કે બધું રેડીમેડ તો મળી ન ગયું, બધું પેકેજ છે. આપણે જોઈએ, આપણે એવું વિચારીએ ઘણી વાર મને બેસ્ટ ભાઈ મળવો જોઈએ. બેસ્ટ ભાઈ તું થઈ જાય એટલે તને મળી જ ગયો. સમજી તું સામે વાળાને પૂછ, તને બેસ્ટ ભાઈ મળ્યો કે નહીં? બેસ્ટ ભાગીદાર મળવો જોઈએ. મને આમ આપણે બહુ બધી રિક્વાયરમેન્ટ છે કે આવું વાતાવરણ મળે તો હું સક્સેસ જાઉં, મને આને તક નો આપી, મને આ ન કરવા દીધું, ફલાણું ન કરવા દીધું. દુનિયા આખી બેઠી છે ન કરવા દેવા માટે. એમાં આપણે કરવાનું છે. આપણે બેસ્ટ બની જાય એટલે આખી દુનિયા બેસ્ટ છે. ઘણા એમ કે લાગે તમને પરિવાર સારો મળ્યો હોય ને એટલે ભાઈ પરિવારમાં તું એક સારો થઈ જાય ને એટલે પરિવાર તમને સારો મળી જાય. રેડી. આપણે બધા એક જ વાતની પીડાતા હોય, મને પત્ની હારી ન મળી. તું કેવો છો પતિ માટે? એને તો પૂછ. મારો દીકરો એમ કે તમારા દીકરા જેવો નહીં, એ 8% લાવે, એ રોટલા દેવાનું છે. ગમે એવો છે દીકરો આપણો જ આપણને રોટલા દેવાનો છે, આપણો ભાઈ જ આપણને કામ લાગવાનો. કહેવાનો મારો ભાવાર્થ છે, બિઝનેસને અને પરિવારને અનલિમિટેડ પ્રેમ કરવાનો, જેવા છે તેવા એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરવાનો. હેપીનેસ એમાં છે ને સફળતા એમાં જ છે. જે માણસો સફળ છે ને એના બધાના જીવન જોઈજો, અને સફળતામાં સુખી છે ને એના જીવન જોઈજો. જમીન આસમાનનો ફરક છે. સફળ થઈ શકશો કદાચ એકલા જ, સુખી નહીં થઈ શકો. આ બે બહુ રિક્વાયરમેન્ટ છે. આપણી પહેલી શરત છે અને પહેલી કુદરતની પણ આ નિયમ છે. જે માણસ એનાથી આગળ કહું ને, મેં હું શીખતો ગયો રોજ. મેં કીધું ને દેવરાજના પ્રોગ્રામમાંથી હું ટ્રેનર બની ગયો. મને ખબર ન રહી, જે માણસ બોલતા ન આવડે, આમ પશુ બોલવા વાળો માણસ આમ ટ્રેનર બની ગયો. એવી જ રીતે હું આમાં શીખતો ગયો, આગળ જતો ગયો. ઘણી વાર એવા કેસ બન્યા છે કે મને નથી ખબર, મને કઈ આવડતું નથી, પણ કેવી રીતે નીકળી જાય છે તમારી જેવા સતત પ્રોગ્રામથી. અને સતત હમણાં એક પ્રોગ્રામ મારો દીકરો કર્યો, મારે કાયમી એના માટે એક પ્રશ્ન રહેતો, આ પ્રોગ્રામ કેટલા બધા કામ લાગે, તમે સાંભળો છો? પણ જે દિલથી સાંભળો ને તો મગજમાં ઉતરશે. મારા દીકરા વચ્ચે ને મારા વચ્ચે કાયમી એક સંઘર્ષ રહેતો. હું એને કાયમી માટે એમ કહું કે બેટા કોઈ પણ ખર્ચો કરવાનો હોય તો એમ કહું તારે હજી ન લેવાય દીકરા, હજી તું ભણે છે, કઈ પણ ખર્ચો કરવાનો કે હું એમ કોઈ શું બધા મા બાપ એમ કે, કારણ કે અમે સંયુક્ત કુટુંબ મારી ગયું, આપણે મહેનત કરવું પડે. મારો દીકરો હું હેડ છું, એનો મતલબ કે મારો દીકરો હેડ નથી. એનો તો હેડમાં લાયકાત હશે તો થશે, મારા હિસાબ કે હેડ નહીં થઈ જાય. અમે 8 દીકરા છે, એમાંથી જે લાયકાત હશે એ જ હેડ થશે. એટલે મેં હું એમ કહું ભાઈ હજી પિન્ટુભાઈ નથી લીધું એટલે તારે ન લેવાય, રાજેશભાઈ નથી આ એટલો ખર્ચો કરતો એટલે તારે ન કરાય. પૈસાનો પ્રોબ્લેમ નથી, પૈસા તારા જ છે. અમે વાપરીએ ને એ ખોટું છે, કારણ કે તારા છે. અમારે ન વાપરવા જોઈએ. અને હું આમ સામાન્ય એના શોખ ખાતર હું આ બ્રાન્ડેડ પહેરવા માંડ્યો. હું બ્રાન્ડેડ ને માનતો જ. બ્રાન્ડ આપણી પોતાની હોવી જોઈએ, આપણે થોડી બ્રાન્ડની વાહે રખડાય. એટલે હું એને કાયમી ના પડતો, પણ એને ઈ જીદ કરતો. અને
આ વર્ષે એને પ્રોગ્રામ કર્યો એટલે હવે એ બધા પ્રશ્ન મારા સોલ્વ થઈ ગયા. હું તમને એ કહેવા દઉં એટલે હું એટલે બ્રાન્ડેડ પહેરવા માંડ્યો. તમને એમ થાય કે મને ખર્ચો કરવાનો, મને પૈસા અને પૈસા જે કમાય છે ને ખર્ચો કરતા જ નથી. ઓકે, નવરી બજાર જ વાપરે નથી અને પૈસા કમાવે કોઈ દી પૈસા વાળા થવાતું નથી. પૈસા બચાવે પૈસા વાળા. ગમે એટલા પૈસા કમાવો, પૈસા વાળા નહીં થાવ. જો બચાવશો નહીં તો કરોડ કમાઈને 1.25 કરોડ વાપરો, દેવાદાળો જ રહ્યો. કેટલા લાખ કમાઈને 75,000 વાપરે, એને 25 વધે નહીં વધે. એમ હું એને કાયમી કહું તો પણ એમ કે એના માઇન્ડ. એટલે હું પાછો એવું નહીં, છોકરાઓની હારે રહેવા માટે એને જે ગમે એ બધું કરવાનું, જે પોઝિટિવ હોય. અમે એમ એડજસ્ટ થયેલા, કારણ કે હું મારા ફાધર 75 વર્ષના અને દીકરો 21 વર્ષનો. અમે ત્રણેય સાથે રહીએ, 3 જણા બેઠા હોય તો 3 કલાક વાતો હાલે, 4 કલાક વાતો હાલે, વાતું ફૂટે નહીં. આપણે ઘરમાં વાત જ નથી હાલતી. ખબર ને, એક વાર SMS મને આવેલો કે ઇન્ટરનેટ બંધ હતું એટલે બધા સાથે બેઠા હતા તો ખબર પડી સારા માણસો છે ઘરમાં. આ ખૂણામાં વોટ્સઅપ થી જ વાત કરે. દિવાળું કાઢ્યું છે વોટ્સઅપ, રિયાલિટી ને તમને દિવાળું કાઢ્યું છે. આપણને જો પાછળ રાખી દે ને, સાહેબે કીધું આપણા દેશને જો પાછળ રાખી દે ને તો વોટ્સઅપ. કારણ કે આપણો કેટલો સમય એમાં જાય છે આપણે ખુદ ને ખબર નથી. તમે આમ જોશો તો ઘરમાં અને યંગસ્ટર હોય તો તમને તો એમાં જવા દેવો આ દે, એને ખબર જાજી પડે ને. એપ્લાય કાંઈ ન કરે, દુનિયાના મેસેજ આપે, આવો ટોપ મેસેજ મોકલે. એપ્લાય કાંઈ નહીં, એના જીવનમાં કોઈ પરિવર્તન. કામ નહીં સારું. મેસેજ એને જ કરવો જોઈએ જેને પાળવો હોય, જે પાળતો હોય એ જ કહી શકે. તો દીકરાને બહુ જીદ, એટલે મેં તમને કહેવા ઈ જતો હતો, જો આપણી ગાડી આડાવડી આવી જાય પછી સીધી પાટીઓ હું ચડાવવા માંડ્યો, શીખી ગયો. આડી ઓલે આપણે કઈ બીપી તો હોય નહીં કીધું. એટલે હમણાં એનો પ્રોબ્લેમ બધા સોલ્વ થઈ ગયા. આ પ્રોગ્રામ હું કામ કરે ઈ એમ કહું, જે મને કામ લાગ્યો તો પ્રોગ્રામ સ્કૂલમાં શિક્ષક હરિજનનો એ પોઈન્ટ જીવનમાંથી ઉતારી લઈએ તો આપણો બેડો પાર થઈ જાય છે. બહુ જાદુ નો શીખીશું. તો હમણાં મેં એને પ્રોગ્રામ એક કરાવ્યો મારા દીકરાને. જનરલ બેઠા હતા કે મારે આ કરવો છે, તો એ હતો ઇનર ટ્રાન્સફોર્મેશન, ઇનર ટ્રાન્સફોર્મેશન, અંદરથી ચેન્જ થવું. એ પ્રોગ્રામની થીમ હતી. એ પ્રોગ્રામ કરવા 4 દિવસ અમદાવાદ ગયો. અમદાવાદ જઈને પ્રોગ્રામ કર્યો, બહુ ખુશ થઈ ગયા, બહુ ખુશ થઈ ગયા. એટલે મારી માટે તો બહુ મારી એસેટ દુગણા થઈ ગઈ. સમજો ને, એક જ પ્રોગ્રામમાં કેવું હતું. કારણ કે ઈ જે શેર કરે છે, એને જે ગમતું હતું, ઈ જે વાત કરે છે, એનું જે માઇન્ડ ચેન્જ થયું એ આવા પ્રોગ્રામથી જ થાય છે. કેવી રીતે? તો ઈ મને મારા કાયમિક માટે આ પ્રશ્ન રહેતો. એ મને કે મારે આ ચીજ લેવી છે, તો એના મનમાં હમણાં શેર કર્યું. એને ગઈકાલે મેં વાત કરી, ગઈકાલે શેર કર્યું અમેરિકાથી ફેસ ટાઈમ ઉપર વાત. નકર વાત તો ઈ એના પ્રશ્ન હતા કે પપ્પા ઘણા વર્ષોથી પ્રશ્ન હતો, ઘણા સમયથી પ્રશ્ન હતો, આજ શેર કરી દઉં કે મને પ્રોગ્રામમાં આવીને ઘણી બધી વાત કરી, પણ આ વાત તોય ઈ હજી આ વાત કરવામાં થોડોક મારી સામે હેજીટેશન આવ્યું, અચકાતો હતો. તો મને એને કીધું કે પપ્પા મને એક વાત તમારી શેર કરવી હતી કે કાયમિક માટે હું તમને કહેતો ને કે મારે આ ઘડિયાળ લેવી છે. આ તો મેં એને કીધું આટલી તારા મોંઘી હજી ના લેવાય, તું કમા પહેર લેજી. તો એ કે મને કાયમિક એમ વિચાર આવે, તમે જે વસ્તુ લેવાનું કહો ને એ બ્રાન્ડેડ લેવાનું કે બ્રાન્ડેડ નો બહુ શોખ તમે કર્યો હોય. તો કે પછી તો મનમાં એમ એને શેર કર્યું, મનમાં મને એમ થતું હતું કે મારા મને બીજામાં શું ફરક તો જો તો મન કાંઈ લેવા જ ન દો. વાત મુદ્દાની છે, એની વાત તો સાચી છે ને. આમ ગણો તમારી ભાષામાં ગણો તો બરાબર છે ને. હું કંજૂસ પાપો કહેવાય, બીજા બીજું એમાં ફરક શું કહેવાય? પૈસા તો વાપરવા દેતા નથી. હું બધાને ઓર્ડિનરી જે રીતે શું તો મારા મન બીજા ફરક, હું પૈસા વાળો તમારી બે પૈસા શેર નથી. મને બહુ કહેતો કે આ તમારે લેવું જોઈએ. 2 વર્ષથી અમારે
પેલી હાલે છે કે તમારે તો આ જ પહેરવું જોઈએ, તમારે આ જ લેવું જોઈએ. હું તો 2500 રૂપિયાની ઘડિયાળ પહેરું અને એ મને 2.5 લાખની 25 લાખની એ ઓફર કર્યા કરે. કીધું દીકરા આપણા કામનું આ નથી. તમને એમ થાય કે બેન્ડલી લઈને આવ્યા નામ કેમ વાત કરે? આ બેન્ડલી મારી નથી, મેં મારા ભાઈને ગિફ્ટ આપેલી છે. પણ ઈ છે ને એ વાપરતો નથી. ઈ કહે છે કે મને મારી પહેલા તમારે વાપરવા. આવો ઝઘડો આવે. તમે વાપરવા જોઈએ. મેં એને 89 મારા ઘરનો નંબર છે, પહેલું ઘર લીધું હતું 89 નંબરનું હતું અને 21મી એનિવર્સરી હતી ને એટલે 89 21 નંબર ની ગાડી છે એને મેં ગિફ્ટ આપેલી છે. એટલે હું તો કેમ પછી અહીંયા આવું તો તમને મજા આવે પાછી ભાઈ બેન્ડલી વાળા સાહેબ એવા છે સાંભળીએ બરાબર મજા આવશે. જો હું એમ્બેસેડર લઈને આવ્યો તો સાંભળવાનો રસ નથી. થોડીક રિક્વાયરમેન્ટ છે કાયમિક માટે કહેતો હતો. એને મને હમણાં જ એમ કીધું કે આ પ્રોગ્રામમાંથી મારા જવાબ મળી ગયો કે પહેરું કે ન પહેરું, પૈસા વાપરું કે ન વાપરું, એની હારે કોઈ લેવા દેવા નથી. હું કામ શું કરું છું, હું લોકોને કેટલો કામ લાગુ છું, હું લોકો માટે કેટલી મહેનત કરું છું, એની હારે લેવા દેવા છે બધી. આપણે હું પહેરીએ છીએ ને હું ખરીદીએ છીએ, આપણી પાસે હું મિલકત પૈસા કરોડો ઘણી પાસે છે, કાંઈ લેવા દેવા નહીં. મને આમાંથી પ્રેરણા મળી કે સાલા ઘણા લોકોએ ઘણા દાન કર્યા, અમે લોકોએ ઘણા પૈસા કર્યા. આ 50 કરોડની ગાડીનું કેમ હાયલાઈ કરે છે? 2 વર્ષથી 2 હતું જ નથી. પણ એ કોન્સેપ્ટ એવો હતો કે ઘણા પાસે પૈસા છે પણ આ ડિસિઝન નથી આવ્યું. આ કુદરતે ડિસિઝન કાંઈક લેવડાવ્યું અથવા તો એમાંથી શીખવાનું કે દેતા થાવ. આવશે ઓટોમેટિક ને દુનિયા તમારું નામ લેતું થઈ જાય. આપતા શીખી જાવ, દુનિયા નામ લેતા શીખી જાય. કે આપણે લઈ લેવું છે ને આપવાથી કાંઈ ઘટતું નથી. આપણી પાસે જે છે તમને એમ લાગશે અમારી પાસે કાંઈ નહીં, અમે શું આપી? તમારી પાસે સમય છે, તમારી પાસે સમજણ છે, તમારી પાસે યુવાની છે, કોકનામાં મહેનત કરો. પૈસા બધું ક્યાં છે? પૈસા તે પાછું મેં તમને કીધું પૈસા છે ને સગવડતા માટે છે, સુખી થવા માટે નથી. અને જયારે તમારો ઈરાદો હોય છે ને કે મારે મોટો માણસ થવું છે પણ શેના માટે થવું છે, તમારો ક્લિયર ગોલ હશે ને તો જ તમે મોટા માણસ થશો. ચોખ્ખો ક્લિયર ગોલ હશે, સપનું ચોખ્ખું જોવું પડશે. આ હું મારી અંદરની વાત કરું છું. ભગવાન શું જોવે છે? તું કેટલો વિશ્વાસુ છે, તું તારું પોતાનું કેટલું પાળે છે, તું કમિટમેન્ટ છે કે નથી, તો એ કમિટમેન્ટ કરશે. તમે વાતે વાતે ફરી જાઓ એનો ભરોસો કરે તમારી માથે. તમારે પેલા પોતાની જાતને કમિટેડ બનાવવી પડશે. અમારે શશિકાંત શાહ કે ઘણી વાર આપણા દેશમાં 6 વાગ્યાનો અરજ 6 વાગ્યા થાય ને એ કોઈને ખબર નથી, કારણ કે 6:30 કે પ્રોગ્રામમાં આવે. સનો અરજ 6 થાય એ કોઈને ખબર નથી. સનો મિનિંગ 6 થાય, એનો હવા 6 નો થાય, સને 2 મિનિટ નો થાય. 6 નો વાગ્યાનો મિનિંગ 6 વાગ્યા થાય. એટલે કે આવું કરે એમ આપણે જયારે આટલું કમિટમેન્ટ પાળશું, નાનું નાનું કમિટમેન્ટ કુદરતને દીધેલું. મેં તમને કીધું આંખમાંથી આંખ નાખીને હું જયારે પાઠ કરતો ને ત્યારે ભગવાનના 3 શબ્દો કહેતો, તારે વિશ્વાસ કરવો હોય તો કરજે, અને એમ કહેતો તારે દેવું હોય તો દેજે, પણ લેવાની વાત નહીં રાખતો, નકર દેતો જ. હું લાયકાત થાય તો દેજે. આવું વિઝ્યુલાઇઝેશન કરતો, આવું સપના જોતો, આંખમાં આંખ નાખી અને 7 મિનિટ થાય એક પાઠ કરતા 7 મિનિટ સુધી હું મટકું ન મારતો, આંગળા પડી જાય તોય. આની પાછળ બીજું કઈ નતું, મારી ગાંડ પણ હતું કે વિઝ્યુલાઇઝેશન હતું, ગોલ હતો, સપનું હતું, અથવા તો જીવનની ભડભડતી આગ હતી, જે તમારે કેવું હોય કયો. પણ જયારે તમે આવું કંઈક કરશો ને ત્યારે ચમત્કાર થશે. ચમત્કાર ખરેખર ક્યાંય ન થાય, આપણે ચમત્કાર સર્જવા પડે. કોઈ ચમત્કાર થવાનું નથી. હું આશા રાખું કે આવા જ કંઈક તમે સપનું લઈને આજે જશો, અને આ સમય ત્યારે તમે ઇન્વેસ્ટ કર્યો ગણાય કે આમાંથી કાક તમે જીવનમાં લેવાના હો. નકર મારો ધક્કો ફેલ અને તમારો ધક્કો. પણ તમે આમાંથી જે ગમતો વિષય હોય એમાંથી જીવનમાં જો ઉતારશો તો દુનિયામાં કોઈ તમને ના રોકી શકે, કોઈ ન રોકી. ભગવાનને પ્લાન ચેન્જ કરવો પડે. નસીબમાં નથી આપ્યું, કારણ કે તમારે કોકના માટે. મને આ શીખવા મળ્યું, એમાં એક શીખવા મળ્યું કે જયારે તમારે કોકના માટે સુખી કરવા માટે તમે જો પૈસા રળવાના હો, મોટા માણસ બનવાના હો, તો તમે એની જેટલી થઈ શકશો, સુખી
કરવા માટે, સુખી થવા માટે નહીં. સુખી દુનિયાને કરવી છે, સમાજને કરવો છે, ગામને કરવું છે, ભાઈઓને કરવા છે, પરિવારને કરવું છે, સોસાયટીને કરવું. તમારે કોઈને સુખી કરવા છે, એટલા માટે થઈને તમારે સુખી થવું છે, અથવા તો સફળ થવું છે, કે અથવા તો પોસ્ટ જોઈએ છે તો તમને ઇમિડિયેટલી મળશે. અને આ ક્લિયર કટ સપનું હશે તો, અને કમિટમેન્ટ કુદરત સાથે હશે તો તમને કોઈ નહીં રોકી શકે. પણ આપણા કમિટમેન્ટમાં કસાશે છે તો પહેલા જાણી જાય. આપણી પહેલા એ બધું જાણી શકે છે. આવું કમિટમેન્ટ જાતને તમે આપી દો 100%. તમે ક્યાં જન્મ્યા છો, ક્યાં ભણ્યા છો, કયા પરિવારમાં છો, કાંઈ લેવા દેવા નથી. અમેરિકાના છો કે અમરેલીના છો, એકવાર આવું કમિટમેન્ટ જાતને આપી દો, 100% તમે સફળ થાવ. કોઈ નહીં રોકી શકે. હું આશા રાખું આમાંથી ઘણા લોકો પોઝિટિવલી આ વાતને વિચારશે, જીવનમાં ઉતારશે. 1-2 વર્ષનો અખતરો કરો, અને જેટલા સફળ થશો ને એટલી મુસીબત વધશે. ત્યારે તમારે શું જોવાનું કે આપણી પરીક્ષા થઈ રહી છે, આપણી ગાડી રાઈટ ટ્રેક ઉપર જઈ રહી છે. મુસીબત આવતા હલી જતા નહીં લાગતા. સૌજીભાઈ કહેતા અમે ક્યાં લેવાનું નથી લાગતું. મોકો હશે ને સુકી જાઓ. જેટલી મુસીબત આવે એટલી ત્યારે હટવું નથી. જે કમિટમેન્ટ કર્યું અને કુદરતને દીધું અને બધાને ડિક્લેર કરો તો હું આ કરવાનો છું. આપણે અહીંયા એટલા હશે ને તો ડિક્લેર નથી કરતા. 2-3 જણને કી ખાનગી હું કામ નથી કહેતા ખબર? આપણે ડરીએ છીએ મોકો, હું જો ફેલ જાય તો એ મને નેણું મારશે. આ બીક છે, એ મોર થઈ જાય. જે બીક હોય ને એ જ મોર થઈ જાય. અને કાંઈ નહીં, આપણે આ વિચારતા રહીએ, હું ફેલ જાય તો મોણ મારશે, ફેલ જાય તો અરે એને જે કેવું કરે ને એને જે કરવું કરે. આઈ એમ ધ બેસ્ટ. હું તમને છેલ્લા 5 સૂત્રો કહી દઉં. આ 5 સૂત્રો પર મેં મારા બધા સ્ટાફને મોટિવેશન કર્યા છે. કાયમી માટે આ 5 સૂત્રો હું કહું છું કે આઈ એમ ધ બેસ્ટ. આ ઇંગ્લિશ પાકું કર્યું છે. આઈ એમ ધ બેસ્ટ એટલે કે હું શ્રેષ્ઠ માણસ છું, અને આપણા લક્ષણ બધા શ્રેષ્ઠ માણસ જેવા હોવા જોઈએ. આઈ એમ ધ બેસ્ટ. આપણી આદત, આપણી બે ઉઠક, આપણી પર્સનાલિટી, આપણી હાલચાલ, આપણી રહેણી કેણી, આપણું બોલવા ચાલવાનું, બેસ્ટ માણસ કોને કહેવાય આપણને બધાને ખબર પડે. આઈ એમ ધ બેસ્ટ. આઈ કેન ડુ ઇટ. હું બધું જ કરી શકું. જ્ઞાનો શું, હુકમ ને આ તે કાંઈ નહીં. આઈ કેન ડુ ઇટ. હું બધું જ કરી શકું. અમારા બધા સ્ટાફને આ ઇંગ્લિશમાં હતું, મેં ગુજરાતી કરાવ્યું, અને 2 વસ્તુ લખાવી છે મારી પાસે કાર્ડ છે, એટલે મેં પાકું કરી દીધું. આઈ કેન ડુ ઇટ. અને મેં આ બધું કર્યું છે. મેં જે નક્કી કર્યું એ કર્યું જ છે, કર્યું છે ને કર્યું છે. હું તમને ગમે એટલા સર્ટિફિકેટ જોઈએ એટલા આપીશ. અને ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. ભગવાન આપણી સાથે છે. આપણે ગભરાવાની જરૂર નથી. આપણા જે 2 ઈરાદા છે, આઈ એમ ધ બેસ્ટ અને આઈ કેન ડુ ઇટ. ભગવાન આપણી સાથે જ હોય અને સાથે છે જ. હર પલ સાથે છે. આપણે ભૂલી જઈએ છીએ, આપણે ચૂકી જઈએ છીએ. અને આઈ એમ ધ વિનર. હું એક દિવસ વિન થવાનો જ છું. એવું નહીં થશે કે નહીં, થશે કે નહીં, સપનું એમાં શંકા નહીં કરવાની. આઈ એમ ધ વિનર. આપણે દહીં મેળવી બી હાજર અને રાતે જોઈ છે મેળવ્યું કે નહીં, મેળવ્યું કે નહીં, તો શું થાય? શંકા કરી થાય, હવે જોવા જેવું ન રહે, બગડી જાય. આપણને વિશ્વાસ હોવો જોઈએ આપણી ઉપર. આઈ એમ ધ વિનર. અને ટુડે ઇઝ માય ન્યુ ડે. આજે મારો નવો દિવસ. કાલનું ભૂલી જાઓ, ફોરગેટિંગ. જે થયું તે થયું. આપણી ભૂલોને કારણે પણ આપણે ઘણી ભૂલો એવી કરી છે ને, એના કારણે આપણે ગભરાયા કરીએ છીએ કે કોઈને ખબર પડી જાય શું થાય, કોઈક જાણી જાય શું થાય. હવે આનું આમ ઈ જે થઈ ગયું થઈ ગયું, થઈ ગયું. તમારે 1 2 3. આજથી મારો નવો દિવસ. આજે મારો નવો દિવસ છે. 100% સફળ. આ 5 સવારના પોરમાં તમારે તમારી જાતને પૂછવાના કે આઈ એમ ધ બેસ્ટ, આઈ કેન ડુ ઇટ, ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી, આઈ એમ ધ વિનર. અને ટુડે મારો નવો દિવસ છે. આજે મારો નવો દિવસ છે. ઘરે માથાકૂટ થયું હોય, મિત્રમાં માથાકૂટ થયું હોય, નાપાસ થઈ ગયા હોય કે જાય ને, કાંઈ નવો દિવસ છે. નાપાસ થવું તો ગભરાવું નહીં. હું તો જ્યાં લગી કહું, જે નાપાસ થાય નહીં ભણે એ જ કામ કરશે, કારણ કે એ કાંઈ બી ભણશે. અમે લોકો 25 વર્ષથી ભણ જ કરીએ છીએ, કાંઈ ભણ્યા નથી. એટલે અમારા માટે આશીર્વાદ. કોઈ પણ પોઝિશનમાં પોઝિટિવ વિચારવાનું. કોઈ પણ પોઝિશનમાં તમને તમારી મોટિવેશન, તમે ખુદને મોટિવેશન કરો છો. તમારું લાઈફ આદત એવી બનાવી 100% તમને સફળતા મળશે. આ 5 સૂત્રો સવારે વહેલા બોલવાના. આઈ એમ ધ બેસ્ટ, આઈ કેન ડુ ઇટ, ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી, આઈ એમ ધ વિનર, ટુડે થેન્ક યુ વેરી મચ. ગુડ લક. બધાના સપના પૂરા થાય ભગવાન.